મારી પ્રિય કવિતા વિશે મારે કેવું છે. નરસિંહ મહેતાથી શરૂ કરું છું, હિતેન આનંદપરા સુધી આવું અને ખોવાઈ જાઉં છું. એટલી કવિતાઓ છે. કોને વાલ કરાય અને કોને ભલાય એ ખબર નથી પડતી. પણ મને ધારો કે રમેશ પારેખની કવિતા અત્યારે આ ક્ષણે મને જે ગમે છે એ કવિતા કહું છું. કાલે પૂછશો તો કદાચ હું બીજી કવિતા કહીશ અને પરમ દિવસે કોઈ ત્રીજી જશે. પણ આજની આ ક્ષણે મને જે કવિતા બહુ જ વાલી લાગી રહી છે એ કવિતા છે રમેશ પારેખની, અને એ નાનકડું ગીત છે. હરી પર અમથું અમથું હેત, હું અંગૂઠા જેવડી ને મારી વાહલપ બબ્બે વેત. હરી પર અમથું અમથું હેત. આ જગત છે ને એમાં કશું અમસ્તું કરવા આપણે ટેવાયા નથી. આપણે તો માનતા માન્યા પછી જ તો આપણે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ. કશાય પ્રયોજન વગર ચાહવાની જે ઘટના છે એ પણ હરિને અથવા ભગવાનને, એની આ સુંદર પ્રેમલક્ષણા ભક્તિની વાત નવી જ રીતે રમેશ પારેખ આ કવિતામાં કરે છે. હરિ પર અમથું અમથું હેત, અને સાથે જ અણો રણિયાન અને મહતો મહિયાન જે મહાવાક્ય છે એની પણ અહીંયા ચરિતાર્થ કરે છે. હું અંગૂઠા જેવડી ને મારી વાહલપ બબ્બે વેત. હરિ પર અમથું અમથું હેત. અમથી અમથી પૂજા કરું ને અમથા રાખું વ્રત. અમથી અમથી મંગળ ગાઉં લખું અમસ્તો ખત. અમથી અમથી અંગો ઉપર અગન લપેટો લેત. સાહેબ આ અમથું પણ 8 વાર અમથું લખ્યું છે. આ ગીતની મજા એ છે કે કવિને બતાવું છે કે હું બધું જ અમથું કરું છું. આ જે નાયિકા છે અથવા જે ગોપી છે એના માટે બધું જ અમથું છે. એના માટે કોઈ પ્રયોજન નથી. જેટલી સહજતાથી ઈશ્વરે આ જગતનું સર્જન કર્યું ને એટલી સહજતાથી આ ગોપી એને પ્રેમ કરે છે. એમાં કોઈ ઉદ્દેશ્ય નથી. અને એટલે પછી હરિ પ્રગટ થવું પડે છે. કોઈ આવું વાલ કરે તો માણસ રહી ન શકે અને પરમાત્મા પણ ન જ રહી શકે. એટલે બીજો બંધ છે એવું જુદી રીતે આવે છે. અને ભગવાન સ્વયં કહે છે કે અમથું અમથું બધું થતું તે તને ગમે કે નહીં. અમથું અમથું બધું થતું તે તને ગમે કે નહીં, એમ હરિએ પૂછ્યું ત્યારે બહુ વિમાસણ થઈ. કોઈ બીજું પૂછત તો એને ઝટપટ ના કહી દેત. હરિ પર અમથું અમથું હેત, હું અંગૂઠા જેવડીને મારી વાલપ બબ્બે વેત.